લાચાર એટેકની એક તસવીરો આજે અમે તમને બતાવીશું। 2022 વર્ષ શરૂ થયું ને હજુ એક મહિનો પણ પૂરો નથી થયો ત્યાં દુનિયાના અલગ અલગ ભાગમાંથી કુદરતી વિનાશ લીલાની તસવીરો સામે આવી। ભૂકંપ, જ્વાળામુખી, જંગલમાં આગ, રણમાં હિમવર્ષા જેવી કુદરતી આફતોએ કાળા માથાના માનવીને કુદરતને બે હાથ જોડવા મજબૂર કરી દીધો। હવે કુદરતની આ વિનાશ લીલાનો શિકાર બન્યું છે સુપર પાવર અમેરિકા। બોમ્બ, સાયક્લોન અને ત્યારબાદ શરૂ થયેલી હિમવર્ષાએ પૂર્વ અમેરિકાને ઘમરોળ્યું છે। છેલ્લા કેટલાય વર્ષોમાં ત્રાટકેલું આ ભીષણ બરફનું તોફાન છે। જનજીવન ઠપ થઈ ગયું છે। વીજળી ડૂલ થતાં 7 કરોડ લોકો અંધારપટમાં રહેવા મજબૂર બન્યા છે। સુપર પાવરના કેફમાં રાજતું અમેરિકા કુદરતના વિનાશ ચક્ર સામે નતમસ્તક થઈ ગયું છે। અમેરિકામાં બોમ્બ સાયક્લોન, શહેર શહેર સફેદ આફત, બોમ્બ સાયક્લોનથી તબાહી, સંકટમાં આવી ગઈ 7 કરોડની આબાદી। કુદરતનો ક્રોધ નોનસ્ટોપ એવો જોવા મળ્યો કે આકાશમાંથી અનરાધાર હિમવર્ષા થઈ તો પૂર્વ અમેરિકાના કેટલાય ભાગોમાં સફેદ ઇમરજન્સી જેવી સ્થિતિ થઈ ગઈ। રસ્તાઓ, કારો, વૃક્ષો બધું જ બરફમાં ગુમ થઈ ગયું, ત્યાં સુધી કે વીજળીના પોલ અને તાર પર પણ બરફ જામી ગયો, જેના કારણે ટ્રાફિક રોકવો પડ્યો અને વીજળી સપ્લાય પણ બંધ કરવો પડ્યો। ન્યૂયોર્ક અને મેસેચ્યુસેટ્સની સ્થિતિ સૌથી ખરાબ છે। કેટલાય વિસ્તારોમાં 3 ફૂટ જેટલા બરફના થર જામ્યા છે। રસ્તાઓ પરથી બરફ હટાવવા માટે મશીનો ચલાવવામાં આવી રહી છે। એરપોર્ટ પરના રનવે પરથી બરફ ખસેડવા માટે આ તોતિંગ મશીનોનો ઉપયોગ થઈ રહ્યો છે। બોસ્ટનના લોગાન એરપોર્ટના આ દ્રશ્યો છે। અહીં રનવે પર બરફના થર જામી ગયા છે, જેના કારણે એરપોર્ટ પર વિમાનોની અવરજવરને અસર ન થાય તે માટે મશીનોથી બરફ દૂર કરવામાં આવી રહ્યો છે। કેટલાય વર્ષો બાદ આવેલા બરફના આ ભીષણ તોફાનને કારણે સુપર પાવર અમેરિકાના શ્વાસ અદ્ધર થઈ ગયા છે। શહેરોમાં અઘોષિત લોકડાઉન જેવી સ્થિતિ છે। સ્કૂલ, કોલેજ, ઓફિસ, માર્કેટ બધું જ ઠપ। ન્યૂયોર્કનું ટાઈમ સ્ક્વેર, અમેરિકાની એક ઓળખ જ્યાં નવા વર્ષની થાય છે ભવ્ય ઉજવણી, જ્યાં છવાઈ ગઈ છે બરફની સફેદ ચાદર, બસ જોવા મળી રહ્યું છે બરફનું સામ્રાજ્ય। આ તે જ ટાઈમ સ્ક્વેર છે જે 24 કલાક ધમધમે છે। ઝાકમ ઝોળવાળી આ દુનિયા ક્યારેય થંભી જતી નથી, પણ બરફે અહીં બ્રેક લગાવી દીધી છે। જુઓ, આ ક્રેન મશીનોથી અહીં બરફને રસ્તાઓ પરથી દૂર કરવામાં આવી રહ્યો છે। ફુવારાના પાણી પણ બરફમાં થીજી ગયા છે। બરફનો આ અટેક સુપર પાવર દેશ અમેરિકા પર થયો છે। પહેલાથી જ કોરોના સામે ઝઝૂમતું અમેરિકા હવે બરફના તોફાન સામે ઝઝૂમી રહ્યું છે। આ બરફનું તોફાન અમેરિકામાં છેલ્લા કેટલાય વર્ષોમાં આવેલું બરફનું સૌથી મોટું તોફાન કહેવામાં આવી રહ્યું છે। આ બરફનું તોફાન અમેરિકાના પૂર્વી ભાગમાંથી આગળ વધતા ન્યૂયોર્ક સુધી પહોંચી ગયું। ન્યૂયોર્કના કેટલાય વિસ્તારોમાં 2 થી 3 ફૂટના બરફના થર જામ્યા, એટલે થોડા કલાકોમાં જ ત્યાં 10 ઇંચ જેટલો બરફ ખાબક્યો। ત્યાંથી જે હિમવર્ષાના દ્રશ્યો સામે આવ્યા, જેમાં દૂર દૂર સુધી તમને સફેદ બરફ સિવાય કશું નજરે નહીં પડે, એટલો બરફ કે ઘરોની બહાર ઉભેલા વાહનો બરફમાં પૂરા ગાયબ થઈ ગયા છે। આ દ્રશ્યો જુઓ, જેમાં તમને કાર નજરે જ નહીં પડે, તેની જગ્યાએ તમને બરફનો ખડકલો કર્યો હોય તેવું નજરે પડી રહ્યું છે। જો કે અહીં ફરવા આવતા પ્રવાસીઓને મોજ પડી ગઈ। કેટલાય પ્રવાસીઓ આ હિમવર્ષાનો આનંદ ઉઠાવતા નજરે પડ્યા। I've never seen New York with the snow, so it's really wow, like American dream, winter, wow. I think it's awful, but it's nice.
અમેરિકાની તસવીરો પ્રચંડ ઠંડીનો આપી રહી છે ચિતાર. લોકો ઘરની બહાર પગ મૂકે ત્યાં જ ઠંડીનો એવો અહેસાસ થાય છે કે લોકોનું શ્વાસ લેવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. જાણે હવામાં ઓક્સિજન જ ન હોય. લોકોનો દમ ઘૂંટાઈ રહ્યો છે. ભીષણ હિમવર્ષાએ અમેરિકાને બાનમાં લીધું છે. જાન્યુઆરીના અંતમાં થયેલી આ હિમવર્ષાએ ન્યૂયોર્કના લોકોની મુશ્કેલી વધારી દીધી છે. લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે. બહાર નીકળવા માટે ખુદ જ અલગ અલગ રીતે બરફ દૂર કરી રહ્યા છે. ગુજરાતમાં આપણે મેદાની વિસ્તારમાં શીતલહેરથી ત્રાહિમામ પોકારી જઈએ છીએ, ત્યાં આ આકાશમાંથી વરસી રહેલા સફેદ સંકટને લઈ લોકોની શું સ્થિતિ થતી હશે તે જ વિચારી કંપારી છૂટી જાય છે. આ કાતિલ ઠંડી અને સતત હિમવર્ષામાં ભલભલાના હાજા ગગડી જાય. તમને આ દ્રશ્યો જોઈને થતું હશે કેવી રીતે આવી સ્થિતિમાં રહેતા હશે લોકો, જ્યાં પાણી ચપટી વગાડતા જ બની જાય છે બરફ. સુપર પાવરમાં સુખાકારી હોવા છતાં, તમામ સાધનો હોવા છતાં સફેદ સંકટ સામે આજે લાચાર છે. હિમવર્ષા બાદ લોકો બરફ દૂર કરતા નજરે પડ્યા. વાહનો પરથી અને ઘરની બહાર બરફ દૂર કરવા માટે તમામ તાકાત લોકો લગાવી રહ્યા છે, પણ કુદરતના કોલ્ડ અટેક સામે લાચાર છે. અમેરિકામાં થોડા કલાકોમાં જ બરફનો અટેક થયો. હાઈવે પર હિમવર્ષાએ હાહાકાર મચાવ્યો છે. હિમવર્ષા એવી કે વાહન ચલાવવું જીવલેણ સાબિત થઈ રહ્યું છે. રસ્તાઓ પર બરફ તો છે જ, સાથે જ ટ્રાફિક સિગ્નલ બરફમાં જામી ગયા છે. અમેરિકા જે માળખાગત સુવિધાઓને લઈને આપણા કરતા આગળ છે, પણ ત્યાંના લોકો કુદરતના આ કહેર સામે હથિયાર હેઠા મૂકી રહ્યા છે. પ્રકૃતિની શક્તિ આગળ તેમનું કંઈ નથી ચાલી રહ્યું. શહેરોમાં હાહાકાર છે. સતત હિમવર્ષા થઈ રહી છે. લોકો આ હિમવર્ષા સામે લાચાર નજરે પડી રહ્યા છે. સ્થિતિ એવી છે કે ન્યૂયોર્કના મેયરે લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. So be careful, bundle up. Good day to stay home if you don't have to go out. બોમ્બ સાયક્લોનને એર ટ્રાફિકને પણ ભારે પ્રભાવિત કર્યો છે. આ ડિપાર્ચર બોર્ડ એર ટ્રાફિકની હકીકત કહી રહ્યું છે. બોર્ડ પર જોઈ શકાય છે કે કેટલીય ફ્લાઇટો રદ કરવામાં આવી છે. છેલ્લા 4 વર્ષમાં પૂર્વ તટે ત્રાટકેલું આ ભીષણ બરફનું તોફાન છે. બરફના તોફાનથી આફત. 7 કરોડ લોકો પર આવ્યું સંકટ. ન્યૂયોર્ક અને બોસ્ટનની વીજળી ડુલ. ન્યૂયોર્ક, મેરીલેન્ડ અને વર્જિનિયામાં કટોકટી. 3500થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. અમેરિકાના પૂર્વી તટ પર વર્ષો પછી આ સફેદ તોફાને એવો કહેર મચાવ્યો કે અમેરિકાની નેશનલ વેધર સર્વિસે આ તોફાનને લઈને કટોકટી જાહેર કરી દીધી. ન્યૂયોર્ક, બોસ્ટન અને ન્યૂ જર્સીમાં લોકોને ઘરોમાં જ રહેવા અપીલ કરવી પડી. નેશનલ વેધર સર્વિસે ફ્લોરિડામાં પણ એલર્ટ જાહેર કર્યું છે. જરૂરી ન હોય તો લોકોને ઘરોમાં જ રહેવા અપીલ કરવામાં આવી. આ બોસ્ટનના દ્રશ્યો છે, જ્યાં શહેરના રસ્તાઓ પર બરફ જ બરફ જોવા મળી રહ્યો છે. જ્યાં પાર્ક કરેલા વાહનોને બરફે ગાયબ કરી દીધા. હિમવર્ષાએ જાણે શહેરમાં લોકડાઉન જાહેર કર્યું હોય તેવો માહોલ જોવા મળ્યો. રસ્તાઓ પર બસ નજરે પડતા હતા બરફ દૂર કરતા વાહનો. આ વાહનોની મદદથી બરફ દૂર કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. કેટલીય જગ્યાએ હિમવર્ષાને કારણે બરફમાં વાહનો ફસાયા. બરફના તોફાનમાં ફૂંકાતા આ પવનોને જુઓ. આગળ તમને કશું પણ જોવા ન મળે. વિઝિબિલિટી એકદમ શૂન્ય થઈ ગઈ. હિમવર્ષાને કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે. જો કે કેટલાય લોકો હિમવર્ષાનો આનંદ માણતા નજરે પડ્યા. બોસ્ટનમાં પણ લોકોને ઘરોમાં જ રહેવા સલાહ આપવામાં આવી છે. તોફાનની સૌથી વધુ અસર ન્યૂયોર્ક અને બોસ્ટન શહેરોમાં જોવા મળી. તોફાનની અસરને ધ્યાનમાં રાખીને વેધર સર્વિસે બોમ્બ સાયક્લોનની પુષ્ટિ કરી. બોમ્બ સાયક્લોનની અસર બહુ તેજ હોય છે.
જ્યારે ઠંડી હવા ગરમ દરિયાઈ હવા સાથે ભળે છે ત્યારે વાતાવરણીય દબાણમાં ઝડપથી ઘટાડો થાય છે. આનાથી બનેલા ચક્રવાતને બોમ્બ સાયક્લોન કહેવામાં આવે છે. આ કારણે ફ્લોરિડામાં એટલાન્ટિક કિનારે પૂર્વમાં ઓછા દબાણ અને મેદાનીય વિસ્તારોમાં જેટ સ્ટ્રીમ ડિસ્ટર્બન્સને કારણે વાવાઝોડું શરૂ થયું હતું. વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરનું જોખમ પણ વધી ગયું છે. આ અંગે ચેતવણી પણ આપવામાં આવી છે. અમેરિકાના હવામાન વિભાગના નિષ્ણાંતોને હજુ સમજાઈ નથી રહ્યું કે ત્યાં કુદરતના આ કહેરનું કારણ શું છે. મોટાભાગના અમેરિકનો ઘરોમાં કેદ થવા મજબૂર થયા છે, જેનું કારણ છે રસ્તા પર ભારે હિમવર્ષાનો તોળાતો ખતરો. પૂર્વ અમેરિકામાં ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને માસાચ્યુસેટ્સના મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓ પર બરફના મોટા થર જામવાને કારણે પરિવહન સહિતની પાયાની સુવિધાઓ ઠપ્પ થઈ છે. નેશનલ વેધર સર્વિસે અત્યારે પૂર્વ અમેરિકામાં એલર્ટ જારી કર્યું છે. મહાશક્તિ સામે મહાસંકટ. સુપર પાવર પર છવાઈ સફેદ ચાદર. સફેદ અટેકનો ભોગ બન્યું અમેરિકા. તે ચિંતિત છે, પરેશાન છે, પણ આ હવામાન છે જે સાથ આપવાનું નામ જ નથી લઈ રહ્યું. જિંદગી જાણે બરફની આ જાડી ચાદર નીચે દબાઈ ગઈ છે. દરેક જગ્યાએ બસ બરફ જ બરફ. કાર્સ પણ બરફમાં, મકાનો પણ બરફમાં. જિંદગી ડૂબી ગઈ છે બરફમાં. લોકો પરેશાન છે કે આખરે મોસમનો માર ક્યાં સુધી તેમને કરશે પરેશાન. સતત થઈ રહેલી હિમવર્ષા વહીવટીતંત્ર માટે છે પડકાર. હવામાન વિભાગ અને વહીવટીતંત્ર સતત થઈ રહેલી હિમવર્ષાને લઈ એલર્ટ જાહેર કરી રહ્યું છે. તેમાં કોઈ શંકા નથી કે રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહ્યા છે. જનજીવન પાટે ચડાવવા માટે વહીવટીતંત્ર તમામ પ્રયાસો કરી રહ્યું છે, પણ બોમ્બ સાયક્લોન અને થયેલી હિમવર્ષા આગળ સુપર પાવર અમેરિકાનું વહીવટીતંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે. ન્યૂયોર્ક સિટીની શેરીઓમાં 4 ઇંચથી વધુ જાડા બરફના સ્તર જામી ગયા છે. આટલી હિમવર્ષા વચ્ચે કેટલાક લોકો કપડાં વિના કાઉબોય સ્ટાઇલમાં ગિટાર વગાડતા ટાઇમ્સ સ્ક્વેરની આસપાસ ઘૂમી રહ્યા છે. બ્રુકલિનમાં વેપાર ધંધો અટકી ગયો છે. શહેરના માર્ગો અને ફૂટપાથ સાવ સુમસામ થઈ ગયા છે. આવા વાતાવરણમાં પણ લોકો એકબીજાને સ્નો ડેની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. Make sure everyone understands this. Even though there might be a little break or you start seeing a little clearing, don't be misled by that. There could be a gust of wind that creates whiteout conditions. ન્યૂયોર્કના ગવર્નરે આ સલાહ હાઈવે પર થતા અકસ્માતોને લઈને આપી. હિમવર્ષાને કારણે રસ્તાઓ પર સ્થિતિ એવી ખરાબ થઈ ગઈ છે કે રસ્તાઓ પર દુર્ઘટનાઓની હારમાળા સર્જાઈ છે. જિંદગીના તમામ રંગ સફેદ ચાદરમાંથી બહાર નીકળવા માટે તલપાપડ થઈ રહ્યા છે. જો આ બરફના તોફાન અને ત્યારબાદ થયેલી હિમવર્ષાએ થોડી પણ દયા ન ખાધી તો હજુ પણ આ હવામાન કહેર મચાવશે. ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીની આ તસવીરો સ્પષ્ટ કહી રહી છે કે હિમવર્ષા કેવો કહેર વર્તાવી રહી છે. પૂર્વ અમેરિકાનો મોટાભાગના શહેરો બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. ટ્રાન્સપોર્ટેશનથી લઈ જીવન જરૂરી વસ્તુઓની સપ્લાય દરેક વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ છે. હવે વહીવટીતંત્ર પ્રકૃતિના આ કોપનો સામનો કરવામાં લાગ્યું છે. બરફના તોફાને જોતજોતામાં ન્યૂયોર્ક, ન્યૂ જર્સીને પોતાની પકડમાં લઈ લીધું. આ શહેરોમાં 3 થી 4 ફૂટ જેટલો બરફ ખાબકતા ટ્રાફિક વ્યવસ્થા પૂરી રીતે ઠપ્પ થઈ ગઈ. કેટલીય જગ્યાએ સ્થિતિ એવી ખરાબ છે કે ટ્રેન સેવા પણ ઠપ્પ થઈ ગઈ છે. પૂર્વ અમેરિકામાં થોડા દિવસો પહેલા પણ બરફના તોફાને કહેર મચાવ્યો હતો. ફરીવાર સફેદ સંકટથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. ઘરની છત હોય કે કાર, દરેક જગ્યાએ બરફના મોટા થર જામ્યા છે. એવું લાગી રહ્યું છે કે જાણે હિમયુગ પાછો ફરી રહ્યો હોય. બરફના તોફાન અને પછી થયેલી હિમવર્ષાએ અહીં સ્થિતિ બગાડી નાખી છે. કેટલાય શહેરોનો નકશો બગાડી દીધો છે. હાડ થીજવતી ઠંડી પડી રહી છે. શનિવારે અમેરિકામાં બરફનું તોફાન ત્રાટક્યું હતું, ત્યારબાદ પૂર્વ અમેરિકામાં હિમવર્ષા ચાલુ છે.
અહીં 2 દિવસમાં વર્ષમાં પડે તેટલી હિમવર્ષા થઈ ગઈ. અમેરિકામાં ડિસેમ્બરના અંતથી લઈ ફેબ્રુઆરીના મહિના સુધી આ પ્રકારની હિમવર્ષા અને ઠંડી પડે છે. પણ આ વર્ષે કેટલાય વિસ્તારોમાં હિમવર્ષા નવા રેકોર્ડ બનાવી રહી છે. બરફના આ પ્રકારના તોફાનથી વહીવટીતંત્ર સ્તબ્ધ થઈ ગયું છે. વહીવટીતંત્ર માટે આઘાતજનક વાત તે છે કે આ બરફના તોફાન બાદ શરૂ થયેલી આ હિમવર્ષાથી રાહતના હાલ કોઈ સમાચાર નથી. સ્થાનિક તંત્રને તો એવી ચિંતા છે કે જો 1-2 દિવસમાં સ્થિતિ ન સુધરે તો ક્યાંક ન્યૂયોર્ક અને ન્યૂજર્સીની સ્થિતિ સાઇબેરિયા જેવી ન થઈ જાય, જે દુનિયાની સૌથી ઠંડી જગ્યા છે. એક તરફ કોરોના અને બીજી તરફ કુદરતી આફતોએ લોકોનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે. કુદરતનું રૌદ્ર સ્વરૂપ લોકોને ડરાવી રહ્યું છે. માણસ ઉપરવાળા પાસે દયાની ભીખ માંગી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગની અસર હવે ઝડપી જોવા મળી રહી છે. પૂર, હિમવર્ષા અને વાવાઝોડા હવે છાશવારે આવે છે અને માણસ કુદરત આગળ લાચાર બની જાય છે. અને અહીં સ્પેશિયલ રિપોર્ટ સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.